બોટાદ જિલ્લામાં ગેરકાયદેસર દબાણોનો મામલો સામે આવ્યો હતો। રાણપુર શહેરમાં લીંબડી 3 રસ્તા પાસે ગેરકાયદેસર રોડ પરના દબાણો ઉપર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી ડિમોલેશન હાથ ધરાયું હતું। નેશનલ હાઈવે તંત્ર દ્વારા આ અગાઉ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી। ત્યારબાદ તંત્ર દ્વારા આ દબાણ હટાવવાની કામગીરી કરાઈ હતી, જેમાં 45 જેટલા દબાણધારકોના દબાણ દૂર કરાયા હતા, જેમાં રાણપુરના મામલતદાર, નાયબ મામલતદાર તેમજ નેશનલ હાઈવેના અધિકારીઓની હાજરીમાં દબાણો દૂર કરાયા હતા, જેમાં મોટા ભાગના દબાણકર્તાઓ દ્વારા તંત્રને સાથ સહકાર આપી સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરાયા હતા। જે મોટા થડા હતા તે કાઢી રાખવામાં આવ્યા હતા અને રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મામલતદાર કચેરી સ્ટાફ તેમજ PGVCL સ્ટાફ સહિત તંત્ર ખડે પગે રહીને ડિમોલેશન હાથ ધર્યું હતું।